ગુજરાત ઉપર બહુ મોટી સિસ્ટમ આવવાની છે. સિસ્ટમ છે એ નાગપુર હૈદરાબાદ પાસે હશે અને જ્યારે ગુજરાતમાં વરસાદ વરસતો હશે ખૂબ જ મોટા પ્રમાણમાં લાંબી સિસ્ટમ અને મજબૂત સિસ્ટમ સાતમ આઠમ બાદ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઓરધોર થશે અને ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે. સારામાં સાર્વત્રિક રાઉન્ડ આવવાનો છે ત્યારે તેની સંપૂર્ણ વાત કરીશું મિત્રો. તારીખ 9 ઓગસ્ટ અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ. બળેવ પૂનમ રક્ષાબંધનની શુભકામના મિત્રો. અને જ્યારે વાત કરીએ રક્ષાબંધનના દિવસે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઝાપટાનો માહોલ જોવામાં આવશે, જેમાં ઝાપટા છે એ ખાસ કરીને જુનાગઢ, અમરેલી, આ ઉપરાંત ગોંડલ તેમજ સાથે સાથે ગીર વિસ્તારમાં, મહુવા વિસ્તારમાં, ભાવનગરમાં, પાલીતાણાના ગ્રામ્ય પંથકોમાં હળવો વરસાદ જોવા મળશે મિત્રો. એ સિવાય અન્ય વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા ચાલુ રહેશે. ત્યારબાદ આપણે 10 ઓગસ્ટની વાત કરીએ તો 10 ઓગસ્ટના રોજ છે એ વરસાદમાં થોડો વધારો થશે અને વિસ્તારમાં પણ વધારો થશે, જેના હિસાબે દ્વારકા તેમજ જામનગર, આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ વિસ્તારમાં સાથે સાથે વાત કરીએ તો જૂનાગઢના ઘણા વિસ્તારોમાં છે ઝાપટાનો વરસાદ જોવા મળશે. વિસાવદર, ધારી, કેશોદ, આ ઉપરાંત કુતિયાણા વિસ્તારમાં, માંગરોળ વિસ્તારમાં તેમજ તુલસીશ્યામ પંથકમાં, ગીર વિસ્તારમાં, કુંડલામાં, બગસરામાં, જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં ઝાપટાનો વરસાદ છે એ સતત જોવા મળશે મિત્રો. મોટા સમાચાર ગણાવી શકાય કે પવનના પ્રમાણમાં પણ વધારો થશે. કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહેશે અને ધીરે ધીરે વિસ્તારમાં વધારો થતો જશે મિત્રો. 11 ઓગસ્ટના રોજ પણ ખાસ કરીને જામનગર, આ ઉપરાંત રાજકોટ તેમજ ચોટીલાથી ઉત્તરમાં, ભાણવરમાં તેમજ લાલપુરમાં, ખંભાળિયામાં, દ્વારકામાં, કલ્યાણપુર, પાટિયા વિસ્તારમાં છે એ ઝાપટાનો હળવો વરસાદ જોવા મળશે. જોકે ઝાપટા છે એ 5 થી 10 મિનિટના હશે મિત્રો. ત્યારબાદ મિત્રો 15 ઓગસ્ટની વાત કરીએ તો 15 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે. લગભગ તમામ વિસ્તારમાં હળવો વરસાદ અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. એ સાથે સાથે દક્ષિણ ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં હળવો વરસાદ સુરત, વલસાડ, વાપી વિસ્તારમાં જોવા મળશે. સામે તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ તેમજ આંધ્રપ્રદેશ અને છત્તીસગઢના વિસ્તારોમાં સિસ્ટમની અસરથી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમ તરફ ગતિ કરશે, જેના હિસાબે વરસાદનો વિસ્તાર છે પશ્ચિમ તરફ જશે. અને ત્યારબાદ 17 ઓગસ્ટની વાત કરીએ તો 17 ઓગસ્ટ દરમિયાન સિસ્ટમનો મુખ્ય વરસાદ છે એ ગુજરાતની આસપાસ જોવા મળશે, જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં, જેમાં સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં વાદળા ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે. 1 કલાકમાં 5 થી 6 ઇંચ વરસાદના આંકડા જોવા મળશે મિત્રો. અને લગભગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, જેમાં પણ એમ કહી શકાય કે કાંઠાવાળા વિસ્તારોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સારી એવી શક્યતા રહેલી છે મિત્રો. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો 18 ઓગસ્ટ સાંજના સમયે મોટો વરસાદ જોવા મળશે મિત્રો, જેમાં જામનગર, રાજકોટ તેમજ ભાવનગર વિસ્તારમાં, ઉપરાંત જૂનાગઢમાં, મોરબી, જોડિયા પંથકમાં અને દ્વારકા તેમજ કલ્યાણપુર, આ ઉપરાંત પોરબંદર, લાલપુર પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે મિત્રો. એમ કહી શકાય કે પૂરા સૌરાષ્ટ્રમાં તારીખ 16 ઓગસ્ટથી લઈ અને 18 ઓગસ્ટ દરમિયાન 2 થી 8 ઇંચ જેટલો વરસાદ જોવા મળશે, જ્યારે કચ્છમાં પણ 1 થી 5 ઇંચ જેવો વરસાદ જોવા મળશે. સાર્વત્રિક વરસાદ સૌરાષ્ટ્ર, કચ્છમાં અને ગુજરાતમાં તો થવાનો જ છે મિત્રો. અને 18 તારીખ બાદ પણ વાતાવરણ સારું રહેશે, જેને લગતી વાત છે આપણે આવનાર વિડીયોમાં કરતા રહીશું. હજુ પણ આ વરસાદ અને વિસ્તાર કયો લેશે, કયા વિસ્તાર જળબંબાકાર થશે, તેની સંપૂર્ણ માહિતી આવતા વિડીયોમાં આપતા રહીશું. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.